આજે આપણે જોઈશું શંકુ ટિપ્પણમાં વસલાની ગણતરી કેવી રીતે કરવી, જેમાં શંકુ ટિપ્પણનો ગુણાકાર કરતા પહેલાં નીચેની બાબતો સમજવી જરૂરી છે. સાંકળ ગુણ્યા સાંકળ બરાબર સાંકળ, સાંકળ ગુણ્યા આના બરાબર આના, આના ગુણ્યા આના બરાબર પ્રતિ આના. હવે આપણે એક શંકુ ટિપ્પણ બતાવેલ છે જેમાં વસલા નંબર 1 થી 4 બતાવેલા છે. તો હવે તેમાં આપણે વસલા નંબર 2 ની ગણતરી કરીશું, જેમાં પાયો છે 1 સાંકળ અને 5 કડી અને વેધ છે 1 સાંકળ અને 6 કડી. 1 સાંકળ અને 5 આના અને 1 સાંકળ 6 આનાનો ગુણાકાર કરીશું. પ્રથમ સાંકળથી સાંકળનો ગુણાકાર કરીશું. 1 સાંકળ ગુણ્યા 1 આના બરાબર 1 ગુઠો થશે. બીજો સાંકળથી આનાનો ગુણાકાર કરીશું. 1 સાંકળ ગુણ્યા 5 આના બરાબર 5 આના થશે. ત્રીજો ગુણાકાર જમણી બાજુથી આનાથી આનાનો કરીશું. 6 આના ગુણ્યા 5 આના બરાબર 30 પ્રતિ આના થશે. ચોથો ગુણાકાર આનાથી સાંકળનો કરીશું. 6 આના ગુણ્યા 1 સાંકળ બરાબર 6 આના થશે, જે 5 આનાની નીચે મૂકી દઈશું. હવે સરવાળો કરીશું. 1 ગુઠો અને આનાનો સરવાળો કરીશું. 5 આના વત્તા 6 આના બરાબર 11 આના અને 30 પ્રતિ આના. હવે કુલ થશે 1 ગુઠા 11 આના અને 30 પ્રતિ આના. હવે 30 પ્રતિ આના છે તો 16 પ્રતિ આના 1 આનો થશે. તો આપણે 30 પ્રતિ આનામાંથી 16 પ્રતિ આના બાદ કરીશું એટલે 14 પ્રતિ આના વધશે. હવે આના આપણા 11 હતા અને 1 વિદ્દી આવી એટલે કુલ આના થશે 12. આમ આપણો જવાબ 1 ગુઠો 12 આના અને 14 પ્રતિ આના થશે. આમ આ મુજબ દરેક વસલાની ગણતરી કરવાની થશે. સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક.